દર્શન કરવા. તમે પણ પધારો બધાય, ને અમે તમને થોડી વારમાં આ બધું દ્રશ્ય બતાવીશું. હાય ફ્રેન્ડ, અમે ફાઇનલી પહોંચી ગયા છે મેલડી માતા મંદિરે. ખડિયા જંગલ વિસ્તારમાં ગાંડીગીર કહેવામાં આવે છે આને. અને જો તમને આડી દર્શન પણ કરાવીએ છીએ. આ તો અમારા વિડીયોમાં થોડુંક એન્ડ સુધી બનાવ્યો કેમ છો યુટ્યુબ ફેમિલી? તો અમે સાણા વખતે ગયા હતા. સાણા વખતેની બાજુમાં આજે આપણે મેરડી માનું સ્થાનક આવેલું છે ને 2-3 કિલોમીટર જેટલું છે. તો હારવાર આપણે દર્શન કરતા આવીએ ને તમને પણ દર્શન કરાવીએ. તો અમારા વિડીયોમાં તમે એટલે સુધી બનાવી. આ મેરડીમાંનું ધામ છે. સાક્ષાત બહુ હાજર છે. આ માનતાઓ કરો એટલે દીકરાઓ દે છે. આ કોઈ દોરા ધાગા નથી ને તમારી મનોકામના પૂરી કરે. બરોબર. ખડિયા ગામ છે. ખડિયાના મા મેલડીનું મંદિર છે. અત્યારે તો મંદિર બની ગયું છે, પહેલાં એવું કંઈ નહોતું. અને અત્યારે તમે જોવો છો અહીં બધા ફોટા છે છોકરાઓના નાના માનતાના માતાજી આપેલા છે. અહીંયા પણ ઘોડિયા કંઈ પણ વસ્તુનો પ્રોબ્લેમ હોય, કંઈ પણ વસ્તુ અહીંથી દોરા ટાકા એવું કંઈ નથી. માનતા રાખો, મનોકામના જમવાની વ્યવસ્થા, સુવા કરવાની જમવાની બધી વ્યવસ્થા. અને જમવાની વ્યવસ્થા એવું છે, જંગલી વિસ્તાર છે તો પણ જમવાનું, ચા પાણી ગમે ત્યારે તમે આવો. સુવાની વ્યવસ્થા, સુવિધા સારી છે તમારી. અત્યારે અમે આવ્યા છે તોય પ્રસાદી ચાલુ છે. જુઓ, અત્યારે આખો દી અનલિમિટ પ્રસાદી ચાલુ. કઈ રીતનો પ્રોબ્લેમ નથી. કોઈ પણ વ્યક્તિ આવી શકે. અહીંયા ઘોડિયા છે અત્યારે પણ અમે પ્રસાદી લેવા જઈએ છીએ ત્રણેય ભાઈઓ. તો રસોડાનો સીન પણ તમને રસોડું પણ બતાવીએ છીએ કે આ લોકોને કેવી સુવિધા છે. કે બહારના માણસો આવતા હોય એ લોકોને જમવાનું, ખાવા પીવાની વ્યવસ્થા કઈ રીતની છે તમને બતાવું છું. જય માતાજી. અત્યારે ગુરુભાઈ કેટલા વાગ્યા? અત્યારે
5:30 ની આસપાસ જેવી છે. તો એ પ્રસાદી ચાલુ છે, જો તો ખરા માતાજીના પ્રસાદ તમે ને તમે પર- ગમે ત્યારે આવો, હા રાતના 12 વાગે 1 વાગે ગમે ત્યારે તમે આવો, તમારે જમવાની સુવિધા બધી અહીંયા કન્ટિન્યુ ચાલુ છે. તો આ મેરડી માની કૃપા આમાં થોડું કંઈ ઘટે. શું કે ભાવેશભાઈ? 24 કલાક જમવાનું અહીંયા તમને મળી રહેશે, સુવા કરવાનું પણ મળી રહેશે ને સાથોસાથ તમને અહીંયા બધી સુવિધા મળી રહેશે. તમે ગમે ત્યાંથી આવો ત્યાં તમે જરૂર અહીંયા આવજો બધાએ દર્શન કરવા. ને જો લો અમે અત્યારે 5:30 જેવું થયું છે, પ્રસાદી લઈએ છીએ અત્યારે અમે. જય માતાજી. જય જય માતા, માતાજી. જય મેરડી. હાલો, જય માતાજી. કેમ છો? તો અમે અહીંયા એક આપણે અગાસી છે તો એની ઉપર ચડી ગયા, તો પાછળ માતાજીનું મેરડી માનું મંદિર દેખાય છે. તો અહીંયા કોઈ દોરા ધાગા એવું કાંઈ નથી, બહુ માનતાઓ લઈને આવે છે ને બહુ વર્ષા છે આના, ને તમે માનતાઓ કરો એટલે તમારે પાર જ થઈ જાય. ને ગુરુભાઈ તમે કંઈક કહો. અહીંનું તો તમે બધા જોયેલું જ છે, હા તમને વિડીયો બતાવેલો જ છે પહેલાનો. હા હવે તમને એનું લોકેશન હું તમને આપું. હા કહી દો ને. જામકા, જામકા તમે આવો ને, જામકાથી જામકા આવે. ખડિયા મેલડી માતાજીનું મંદિર, કોઈને પણ તમે પૂછજો ખડિયા માતાજીનું મંદિર ક્યાં છે તો એ તમને લોકેશન આપશે. કોઈ પણ ને તમે પૂછજો તો તમે મેપમાં પણ નાખશો ને તો પણ તમને જડી જશે આરામથી. પછી અહીંયા આપણે જામકા થઈને જ આવજો, બાકી બીજા આડે રસ્તે આવશો તો ગારો ને- આજુબાજુમાં બહુ જ મોટા સ્થળ છે ત્યાં તમે ફરી શકો. ભાવેશભાઈ તમે કંઈક બોલો. હું તો બીજું શું બોલું, અહીંયા જો આવ્યો છું દર્શન કરવા હા. અને હું આ પહેલી વાર આવ્યો છું, મને કાંઈ ખબર હતી નહીં. આ ભાઈ આવ્યા છે એટલે હું એની જોડે આવ્યો છું. અને તમે પણ આવજો બધાય અને બધા સાથ સહકાર આપો એટલે અમારો વિડીયો આગળ પહોંચે, તમારી એવી શુભકામના છે. ને ભાવેશભાઈ તમને અહીંયા આવ્યા પછી કેવો આનંદ થયો? મને બહુ મજા આવી છે. હા. અહીંનું સ્થળ બહુ સારું છે અને પ્રસાદી પણ સારી છે. અને આમ? તમારે 24 કલાક તમારે ચાલુ રહેશે અહીં જમવા માટે. ચા પાણીની પણ વ્યવસ્થા છે, સાંજે સુવાની પણ વ્યવસ્થા છે. તમારે કોઈ જાતની તકલીફ નહીં પડે. તમે આવો, અમારી સાથે જોડાઓ અને સરપ્રાઈઝ કરો બધા. જય માતાજી, જય માં મેરડી જય માં. મેલડીમાં. જય મેં.